ગણપતિ મહારાજ અને ભગવાન ઘનશ્યામ એ સગા માસિયાઈ ભાઈ છે. ઘનશ્યામ મહારાજ વનમાં તપ કરવા ગયા ત્યારે ભોળાનાથ અને માં ભવાની ભગવાન ઘનશ્યામને જ્યારે 4 દિવસ સુધી ખાવા નથી મળ્યું ત્યારે 5મા દિવસે શિવ અને ભવાની જઈ અને સાથવો જમાડ્યો. શા માટે? લો બોલો કરો વાત. ગણપતિ અને ઘનશ્યામ મહારાજ બે માસિયાઈ ભાઈઓ થાય. આવું સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના નિવેદન બાદ ઇન્દ્ર ભારતીએ કહ્યું કે આમને કોઈ બુદ્ધિ જેવું છે કે નહીં. વિવાદિત વિડીયો વાયરલ થઈ રહ્યો છે. શું છે સમગ્ર ઘટના, તેના વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરીએ. નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. ગુજરાતનો અવાજ એટલે ગુજરાતના ખેડૂતોનો અવાજ અને ગુજરાતની જનતાનો બુલંદ અવાજ. સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીના વાયરલ થઈ રહેલા વિડીયોને લઈ વધુ એક વિવાદ સર્જાયો છે. ગણપતિ અને ઘનશ્યામ મહારાજ માસિયાઈ ભાઈ હોવાનો દાવો કરતા જૂનાગઢના રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ઘનશ્યામ મહારાજ 200 વર્ષથી છે, જ્યારે ગણપતિ તો અનાદિકાળથી છે. ગણપતિ મહારાજ અને ઘનશ્યામ મહારાજને માસિયાઈ ભાઈ ગણાવતા વિવાદ સર્જાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહ્યા છે કે દક્ષ પ્રજાપતિની 13 દીકરીઓના લગ્ન ધર્મદેવ સાથે થયા હતા અને એક પુત્રીના લગ્ન ભગવાન ભોળાનાથ સાથે થયા હતા. આ તર્કના આધારે તેમણે દાવો કર્યો કે ભક્તિ દેવી અને માતા ભવાની સગી બહેનો થાય. જો તેઓ સગી બહેનો હોય તો તેમના સંતાનો એટલે કે ગણપતિ મહારાજ અને ઘનશ્યામ મહારાજ બંને સગા માસિયાઈ ભાઈઓ ગણાય. ત્યારે ઇન્દ્ર ભારતી બાપુએ આ નિવેદનને પાયાવિહોણું અને શાસ્ત્ર વિરુદ્ધનું ગણાવ્યું. આ નિવેદનની જાણ થતાં જ જૂનાગઢના ભવનાથ ક્ષેત્રના અગ્રણી સંત અને રુદ્રેશ્વર જાગીર ભારતી મહાશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુએ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્વામિનારાયણ સંતની બુદ્ધિ પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે આ પ્રકારના નિવેદનો પાયાવિહોણા અને શાસ્ત્ર વિરુદ્ધના છે. ઇન્દ્ર ભારતીએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે ભગવાન ગણપતિ તો અનાદિકાળથી અસ્તિત્વ ધરાવે છે. જ્યારે ભગવાન ભોળાનાથના લગ્ન થયા ત્યારે પણ ગણપતિજી ત્યાં હાજર હતા, તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. બીજી તરફ ઘનશ્યામ મહારાજ એટલે કે સ્વામિનારાયણ ભગવાનના પ્રાદુર્ભાવને હજુ માંડ 200 થી 250 વર્ષ જેટલો સમય થયો છે. આવી સ્થિતિમાં અનાદિદેવને અર્વાચીન સમયના સંત સાથે માસિયાઈ ભાઈ તરીકે સરખાવવા તે અજ્ઞાનતાની પરાકાષ્ઠા છે. ઇન્દ્ર ભારતી બાપુએ વધુમાં ઉમેર્યું કે આવા લોકો ક્યાંથી આવા તર્ક શોધી લાવે છે તે સમજવું મુશ્કેલ છે. તેમણે અત્યંત આક્રોશ સાથે કહ્યું કે આવા પાયાવિહોણા નિવેદનો સાંભળીને મર્યાદા ભૂલી જવાય તેવી સ્થિતિ પેદા થાય છે. સનાતન ધર્મના મૂળભૂત પાયા અને દેવી દેવતાઓના સ્વરૂપ સાથે છેડછાડા કરવી એ અક્ષમ્ય અપરાધ સમાન છે. હાલમાં આ મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને સોશિયલ મીડિયા પર લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના તે સંત પાસે માફીની માંગ કરી રહ્યા છે. સાધુ સમાજમાં એવી પણ ચર્ચા છે કે જો સમયાંતરે આવા નિવેદનો અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સનાતન ધર્મના સંતો દ્વારા ઉગ્ર આંદોલન અથવા કાયદાકીય પગલાં પણ લેવામાં આવી શકે છે. ત્યારે ઇન્દ્ર ભારતી બાપુ શું કહી રહ્યા છે તે એક વખત સાંભળીએ. આ બુદ્ધિ વગરનાને જે ધ્યાનથી સાંભળજો. ઘનશ્યામ મહારાજને 200 વર્ષ થયા અને ગણપતિ અનાદિથી જે ભગવાન ભોળાનાથના લગ્નમાં ગણપતિ હતા અને આ બુદ્ધિ વગરનું કહે છે કે ગણપતિ અને ઘનશ્યામ મહારાજ 2 માસિયાઈ ભાઈ હતા. આ ક્યાંથી કાઢી આવે છે? આ શું એને કેવું? હવે આ વિવાદે નવો વળાંક લીધો છે. મેંદરડા ખાખીમઢીના મહંત મહામંડલેશ્વર સુખરામદાસ બાપુની પ્રતિક્રિયા પણ આ મામલે સામે આવી છે. તે શું કહી રહ્યા છે એક વખત તે પણ સાંભળીએ. જય શ્રી રામ. હમણાં 2-5 દિવસથી જે સ્વામિનારાયણના સાધુએ બફાટ કર્યા છે એના ઉપર વાદ અને વિવાદ ચાલે છે. વારંવાર સ્વામિનારાયણના સાધુએ કંઈક ના કંઈક માધ્યમથી આવા બફાટ કરતા હોય છે. હમણાં ગણપતિ દાદાને કીધું છે. ગણપતિ દાદા અને ઘનશ્યામ પાંડે માસિયાઈ ભાઈ છે. ભાઈ, તમે કેવી રીતે સરખામણી કરો છો અમારા ગણપતિ દાદાને સાથે? જ્યારે સનાતન ધર્મના ઈષ્ટદેવોને ઉપર આ લોકો વારંવાર બફાટ કરતા હોય, ક્યારે બ્રહ્માજીને ઉપર, ક્યારે વિષ્ણુજીને ઉપર, ક્યારે શિવજીને ઉપર, ક્યારે હનુમાનજીને ઉપર અને હવે તો ગણપતિ દાદાને ઉપર બફાટ કર્યા છે. ત્યારે હું આપ સર્વે
ધર્મપ્રેમી જનતાને જણાવવા માંગુ છું કે હવે સ્વામિનારાયણના સાધુઓ હોય ને એમને આશ્રમમાં જઈને તમે લખિતમાં લેજો કે કેવી રીતે આમ ગણપતિ દાદા માસિયા ભાઈ થાય છે ઘનશ્યામ પાંડેના. ઘનશ્યામ પાંડે 200 થી 250 વર્ષને આડેગાડેમાં આવ્યા છે અને અમારા ગણપતિ દાદા તો આદિ અનાદિકાળના દેવો છે. સૌથી પહેલી અમારા ગણપતિ દાદાની પૂજા થાય છે, પછી બીજા કોઈ પણ પ્રકારનું કાર્ય ચાલુ થાય છે. એવા ગણપતિ દાદાને જ્યારે માસિયા ભાઈ બતાડે છે ને ત્યારે હું સ્વામિનારાયણના સાધુઓને પાસેથી જવાબ માંગુ છું કે તમે કેવી રીતે અમારા દેવી દેવતાઓને તમારા ઘનશ્યામ પાંડે સાથે સરખામણી કરાવો છો. તમને શરમ આવવું જોઈએ. હવે તો પાણી માથા ઉપરથી નીકળી ગયા છે. તમે વારંવાર દર 2 મહિના 6 મહિનામાં કંઈક ને કંઈક બફાટ કરતા હોવો છો અને પછી અમારે ના છૂટકે બયાન આપવું પડે છે. અમારા પણ ઘણા બધા અનુયાયીઓ હોય, અમને કહેતા હોય કે બાપુ હવે આવી રીતે સ્વામિનારાયણને વિષયમાં તમે ના બોલો, પણ વારંવાર જ્યારે આવા લોકો બફાટ કરે છે ને ત્યારે અમને કંઈક ને કંઈક બયાન આપવું પડે છે. મિત્રો, સ્વામિનારાયણના સાધુઓ એક બાજુથી કહે છે કે અમે ભણેલા ગણેલા બાબાઓ છીએ, અભણ બાબાઓ નથી. અને જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે અમારા હરિભક્તો હોય છે, હરિભક્તો પણ એજ્યુકેટ હોય છે, ભણેલા ગણેલા હોય છે અને હજારોને તાદાદમાં હરિભક્તોએ બેઠા બેઠા કથા શ્રવણ કરતા હોય છે અને કથા શ્રવણ કરતા કરતા જ્યારે આવા બફાટ કરે ને ત્યારે એ જ હરિભક્તો દાંત કાઢીને તાળી વગાડતા હોય છે. હવે તમે બધા લોકો કઈ ભાષામાં સમજશો એ ભાષામાં અમે સમજાવવા માટે તમને તૈયાર છીએ. તમને યદી ખબર ના પડતી હોય તો આવો, અમે તમને બતાડશું. 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્રમાં તમારા ક્યાંય પણ સ્વામિનારાયણ સંપ્રદાયના કંઈ ઉલ્લેખ હોય તો તમે બતાડજો. અને તમે વારંવાર અમારા દેવી દેવતાઓને બફાટ કરીને કંઈક ને કંઈક માધ્યમથી બદનામ કરો છો. મિત્રો, હવે સ્વામિનારાયણના સાધુઓને માફી નહીં, હવે સજા જ હોવી જોઈએ. જે પણ કોઈ સ્વામી આવા બફાટ કરે એમના ધોતિયા કાઢીને એમને પાટલું પુષ્કળ પહેનાવી દેવું જોઈએ. એક સ્વામિનારાયણના સાધુને લીધે બધા સંપ્રદાય બદનામ થાય છે અને આખી સંપ્રદાય. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો ગુજરાતનો અવાજ.